ડાયાબિટીઝમાં ઘા કેમ મોડા રૂજાય છે? જ્યારે બી આપણી બોડીમાં બ્લડ શુગર લાંબા સમય સુધી હાઈ રહે છે ત્યારે બોડીની હીલિંગ સિસ્ટમ વીક થઈ જાય છે અને આ ઘાવ અઠવાડિયા સુધી બી રૂજાતો નથી. આની પાછળના મેજર 3 રીઝન છે. બધાથી પહેલું રીઝન કે બ્લડ સર્ક્યુલેશન સ્લો થઈ જવું, યાની કે જે બી ઘા છે ત્યાં સુધી ઓક્સિજન ને પ્રોપર ન્યુટ્રિયન નથી પહોંચી શકતા, એટલે હીલિંગ સ્લો થઈ જાય છે. સેકન્ડ રીઝન નર્વ ડેમેજ થઈ જાવી. ઘણીવાર પગમાં આપણને ઘા વાગે છે બટ આપણને ખબર બી નથી થતી ને લેટ નોટિસ થાય છે બિકોઝ ઓફ આપણી નર્વ બી ડેમેજ થઈ ગઈ છે બ્લડ શુગર લીધે. રીઝન નંબર 3, ઇન્ફેક્શન વધી જાય છે. જ્યારે બી બોડીમાં હાઈ શુગર હોય છે આ આપણા બેક્ટેરિયા માટે બહુ ફેવરેબલ હોય છે, જેનાથી આપણી હિલિંગ સિસ્ટમ સ્લો થઈ જાય છે ને ઘા રૂઝાતા નથી. ઘણા લોકો આવા ઘાને ઇગ્નોર કરે છે ને આગળ જતાં બહુ મોટી પ્રોબ્લેમ થઈ જાય છે. ઘણા લોકોના પગમાં આપણે જોઈએ કે સ્વેલિંગ હોય, રેડનેસ હોય, પસ થઈ જાય, નમનેસ થઈ જાય ને આ ઘા 2 થી 3 દિવસમાં રૂઝાતા નથી, તો ઘરગથ્થુ ઉપાય નથી કરવાનો, તરત જ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો છે. આ માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ છે ને ડાયાબિટીસ જે પેશન્ટ છે એ લોકોને ખબર નથી, તો એ લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો.